સરકાર જો આ નાદ ન સાંભળે, આ અવાજ ન સાંભળે તો આવનારા દિવસોમાં સરકારને પણ ક્યાંક ને ક્યાંક સાંભળવા માટેની મજબૂરી થશે, એમાં કોઈ શંકા નથી. પણ પાલભાઈ, એવું લાગતું હતું કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ એવું કીધું કે અમે આવવાના છીએ, ખેડૂતો માટે તો કંઈ પણ થવું જોઈએ ને. શું કયો જ ના સમજાયું. આમ આદમી પાર્ટીના નેતાઓએ વાત કરી કે તેઓ આવશે, પછી જવાબ આપવામાં આવ્યો, નેતાઓએ કીધું કે હવે નહીં આવીએ. અહીંયા તમામ પક્ષ ભૂલીને બધા નેતાઓ ખેડૂત માટે એક થયા હોત તો આજે સરકારને વધારે સાંભળવું પડત કે નહીં? બેન, નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું નાનો એવો એક સવાલ કરવા માંગુ છું. ગુજરાતમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં નરેન્દ્રભાઈ મોદીએ એક ઈંટ નથી મૂકી અને આખું સરદાર પટેલ સ્ટેડિયમ ઊભું થઈ ગયું. એ ઊભા થયા પછી એમાં નામ સરદાર વલ્લભભાઈ પટેલ લખાયું. ત્યાર પછી નરેન્દ્રભાઈએ ત્યાંથી સરદાર પટેલજીનું નામ હટાવી અને પોતાનું નામ લખ્યું. તમારા સહિત, મારા સહિત, ગીતાબેન સહિતના એક નાગરિક એ વાત પસંદ ના આવી. બરાબર છે. અને એ જ રીતે આ આખી ઉભારી થયેલી ઇમારત ઉપર કોઈ પોતાનું નામ લખે તોય પસંદ ના આવે. એક મિનિટ, બિલકુલ જે રીતે અહીંયા હવે બેન, સરકાર જો આ નાદ ન સાંભળે, આ અવાજ ન સાંભળે તો આવનારા દિવસોમાં સરકારને પણ ક્યાંક ને ક્યાંક સાંભળવા માટેની મજબૂરી થશે, એમાં કોઈ શંકા નથી. પણ પાલભાઈ, એવું લાગતું હતું કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ એવું કીધું કે અમે આવવાના છીએ, ખેડૂતો માટે તો કંઈ પણ થવું જોઈએ ને. શું કયો જ ના સમજાયું. આમ આદમી પાર્ટીના નેતાઓએ વાત કરી કે તેઓ આવશે, પછી જવાબ આપવામાં આવ્યો, નેતાઓએ કીધું કે હવે નહીં આવીએ. અહીંયા તમામ પક્ષ ભૂલીને બધા નેતાઓ ખેડૂત માટે એક થયા હોત તો આજે સરકારને વધારે સાંભળવું પડત કે નહીં? બેન, નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું નાનો એવો એક સવાલ કરવા માંગુ છું. ગુજરાતમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં નરેન્દ્રભાઈ મોદીએ એક ઈંટ નથી મૂકી અને આખું સરદાર પટેલ સ્ટેડિયમ ઊભું થઈ ગયું. એ ઊભા થયા પછી એમાં નામ સરદાર વલ્લભભાઈ પટેલ લખાયું. ત્યાર પછી નરેન્દ્રભાઈએ ત્યાંથી સરદાર પટેલજીનું નામ હટાવી અને પોતાનું નામ લખ્યું. તમારા સહિત, મારા સહિત, ગીતાબેન સહિતના એક નાગરિક એ વાત પસંદ ના આવી. બરાબર છે. અને એ જ રીતે આ આખી ઉભારી થયેલી ઇમારત ઉપર કોઈ પોતાનું નામ લખે તોય પસંદ ના આવે. એક મિનિટ, બિલકુલ જે રીતે અહીંયા હવે બેન, સરકાર જો આ નાદ ન સાંભળે, આ અવાજ ન સાંભળે તો આવનારા દિવસોમાં સરકારને પણ ક્યાંક ને ક્યાંક સાંભળવા માટેની મજબૂરી થશે, એમાં કોઈ શંકા નથી. પણ પાલભાઈ, એવું લાગતું હતું કે જ્યારે આમ આદમી પાર્ટીના નેતાઓએ એવું કીધું કે અમે આવવાના છીએ, ખેડૂતો માટે તો કંઈ પણ થવું જોઈએ ને. શું કયો જ ના સમજાયું. આમ આદમી પાર્ટીના નેતાઓએ વાત કરી કે તેઓ આવશે, પછી જવાબ આપવામાં આવ્યો, નેતાઓએ કીધું કે હવે નહીં આવીએ. અહીંયા તમામ પક્ષ ભૂલીને બધા નેતાઓ ખેડૂત માટે એક થયા હોત તો આજે સરકારને વધારે સાંભળવું પડત કે નહીં? બેન, નિર્ભય ન્યૂઝના માધ્યમથી હું નાનો એવો એક સવાલ કરવા માંગુ છું. ગુજરાતમાં સરદાર પટેલ સ્ટેડિયમમાં નરેન્દ્રભાઈ મોદીએ એક ઈંટ નથી મૂકી અને આખું સરદાર પટેલ સ્ટેડિયમ ઊભું થઈ ગયું. એ ઊભા થયા પછી એમાં નામ સરદાર વલ્લભભાઈ પટેલ લખાયું. ત્યાર પછી નરેન્દ્રભાઈએ ત્યાંથી સરદાર પટેલજીનું નામ હટાવી અને પોતાનું નામ લખ્યું. તમારા સહિત, મારા સહિત, ગીતાબેન સહિતના એક નાગરિક એ વાત પસંદ ના આવી. બરાબર છે. અને એ જ રીતે આ આખી ઉભારી થયેલી ઇમારત ઉપર કોઈ પોતાનું નામ લખે તોય પસંદ ના આવે. એક મિનિટ, બિલકુલ જે રીતે અહીંયા હવે